મને જિંદગી વારંવાર નથી મળવાની. અરે એક જ વાર મળી છે, હવે મળશે કે નહીં એ પણ તો ખબર નથી. શાસ્ત્રો ગમે તે પુનર્જન્મની વાત કરતા હોય, મને એટલી જ ખબર છે, આ શરીર રોજ ઘસાતું જાય છે, એની શક્તિ ખતમ, અને એક દિવસ આ શરીર ચોખ્ખી ના પાડી દેશે શરમ ભર્યા વગર કે સાથ નથી આપવું. આ મને ખબર છે. અને પછી માટીમાં માટી ભળી જશે. એ પછી ફરી મને જીવવાની તક મળશે એ લોકો કહે છે. કોઈ માટીમાં માટી ભળી ગયા પછી ફરી પાછું આવ્યો હોય, એને કોઈને અનુભવ હોય એવું ખ્યાલમાં આવ્યું નથી. તો આ જ જીવન છે, આ રહ્યું એ આ આયુષ્યના વર્ષો, અને આ વર્ષોમાં મળેલો શ્વાસ હું વેડફીશ નહીં. મારે આ જીવન પર કોઈ ભાર નથી મૂકવો, દબાણ નથી મૂકવું, એની પર કોઈ સ્ટ્રેસ નથી આપવું. મારે રાષ્ટ્રપતિ બનવું, વડાપ્રધાન બનવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું, અબજોપતિ બનવું, સ્પોર્ટ્સમેન બનવું, કલાકાર બનવું, નહીં કોઈ જાતનું દબાણ હું આટલી લાજવાબ જિંદગીને આપીશ નહીં. ના, મારું કોઈ મકસદ નથી. મારે સેલિબ્રિટી નથી બનવું, મારે કોઈ મહાન બનવું જ નથી. હું માત્ર હું બનીને જીવવા માંગુ છું. હું માત્ર જીવવા માંગુ છું, માત્ર જીવવા માંગુ છું. सांसों के चलने को तो जीवन कहा नहीं जाए. શ્વાસ ચાલે છે એટલે હું જીવું છું? ના, એ બ્રહ્મ હું નથી. હું જીવું છું એનો અર્થ હું એ કરું છું. હું વિચારું છું, હું મને જોઉં છું, હું મને ગમતું કરું છું. મને નાચવું છે, ગાવું છે, હસવું છે, રડવું છે, વાંચવું છે, લખવું છે, રખડવું છે. મારી મરજી પૂછે. આ છે મારી જિંદગીનો ઉદ્દેશ્ય. મારી મરજી પડે તો મારે નદી અને સમુદ્રના પાણીની લહેરો અને મોજાઓ જોડે વાત કરવી છે. મારે પક્ષીઓની ભાષા ઉકેલવી છે. હું રોજ આકાશ સામે રાત્રે જોઈ રહું છું, કદાચ કોઈક તારો કોઈક સંદેશો લાવ્યો હોય કુદરતનો, અને એ માત્ર મારા માટે હોય તો હું એ તારાઓની સામે જોયા કરું છું. હું જંગલોની અંદર ફરું છું. મને પર્વતો ઉપર જવું છે. એની ઉપરથી પસાર થતા વાદળને અડવું છે. મારે ધોધમાર કે ટીપે ટીપે પડતા વરસાદને મારા શરીર પર ઝીલવો છે. મારે છાતી ફાટ રડવું છે. મને ગુસ્સો આવે તો મારે આકાશ સામું જોઈને ચીસો પાડવી છે. કલાકો નહીં, મહિનાઓ સુધી મારે મારી સાથે બેસવું છે, રહેવું છે, ચૂપ રહેવું છે. મારે મને ઓળખવો છે. મારે મારી સાથે સંબંધ રાખવો છે. બસ મારે આ કરવું છે. એ 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ કરી શકું, કે 8 મહિના કે 8 મિનિટ કરી શકું, પણ જિંદગી મારી આ છે.